30 ઓક્ટોબર જે કાર્તિક અષ્ટમી એટલે કે ગોપાષ્ટમીનો તહેવાર ઉજવાતો દ્વારકાધીશ મંદિરની અંદર ગાયોની પૂજા કરવામાં આવે. આમ તો દ્વારકાધીશ મંદિરની અંદર એ પરંપરા છે કે જ્યારે નૂતન વર્ષ હમણાં જ આપણે ઉજવ્યું ત્યારે નવા વર્ષે સૌ પ્રથમ દ્વારકાધીશ ભગવાન જે છે એ ગાયની પૂજા કરે છે, કારણ કે એમના માટે ગાય એમનું હૃદય છે. કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો વાસ જે છે ગવા મધ્ય દશામ્ય હમ એટલે ગાયોની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે. અને ગોપાષ્ટમી એ દિવસ છે કે એ દિવસથી ભગવાન શ્રી કૃષ્ણએ ગાયો ચરાવવાનું શરૂ કર્યું હતું. એટલે એ દિવસે ખાસ ભગવાનની પહેલા તો પૂજા કરવામાં આવી, એની ગાયોની પૂજા કરવામાં આવી અને ત્યારબાદ યશોદાજીએ જે છે એ એમને લાકડી હાથમાં આપી અને પછી એને ગાયો ચરાવવાની ગોપાષ્ટમી શરૂઆત કરી. તો આપણા માટે પણ ગોપાષ્ટમીનો તહેવાર ઉજવણી છે કે આપણી આજુબાજુ આવેલી ગૌશાળા છે કે જેમાં આપણે યથાયોગ્ય અનુદાન કરીએ કે શ્રમ કરીએ અને એની અંદર ગોપાષ્ટમીની ઉજવણી કરીએ. એટલા માટે આ વિડીયોની અંદર ઓખા મંડળની જેટલી ગૌશાળાઓ છે જેમની મને ખ્યાલ છે એ ગૌશાળાનો મેં અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા છે, એમના વિડીયોઝ આપેલા છે. અલગ અલગ ગૌશાળા છે. આ ગૌશાળાની અંદર જે તમને નજીકની ગૌશાળા હોય, જે તમને અનુકૂળ ગૌશાળા હોય એ ગૌશાળાએ જઈને તમે યથાયોગ્ય અનુદાન કરી અને ગોપાષ્ટમીની ઉજવણી કરી શકો છો. તો આજનો આ વિડીયો વધુમાં વધુ શેર કરો ગૌ ભક્ત સુધી, ગૌપ્રિય સુધી, કારણ કે ગાયો વિશ્વ માત્ર ગાયો જે છે એ વિશ્વની માતા છે, ન માત્ર તમારી કે મારી. અને જ્યાં સુધી ગાયનું અસ્તિત્વ છે ત્યાં સુધી જ આ પૃથ્વી ઉપર આપણા સૌ કોઈનું અસ્તિત્વ છે. એટલા માટે ગાયનું અસ્તિત્વ ટકાવી રાખવું એ પણ સનાતન હિન્દુ ધર્મની આપણી સૌથી મોટી ફરજ છે. તો વિડીયો વધુમાં વધુ શેર કરજો. દ્વારકાથી આવી વિડીયો અને માહિતી માટે કહીને લાઈક, કોમેન્ટ અને શેર દ્વારકાથી. વૃંદા પાડિયા, સૌને જય દ્વારકાધીશ, જય ગોપાલ.